આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 42। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગામ કાલવાણીમાં રહ્યા થકા શ્રીજી મહારાજ પોતાનું ઐશ્વર્ય બતાવી લોકોને પોતાના સ્વરૂપની પ્રતીતિ કરાવતા હતા। તેવામાં શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવીને ઇન્દ્રલોકમાં મોકલ્યા। ત્યારે તેઓ ઇન્દ્રલોકમાં જઈને આવ્યા। પછી કહ્યું કે હવે તમે બ્રહ્માજીના લોકમાં જાઓ। ત્યારે તેઓ સમાધિ કરી ત્યાં ગયા। પછી 14 લોકની રચના જોવા મોકલ્યા। તે સમાધિ કરીને ગયા અને જોઈ આવ્યા। પછી ભૂમા પુરુષના લોકમાં મોકલ્યા। ત્યારે ત્યાં જતા રસ્તામાં 1000 મસ્તકવાળો એક દૈત્ય ઊભો હતો। એટલે તેનાથી બીને તેઓ પાછા આવ્યા। તેથી શ્રીજી મહારાજે પૂછ્યું, કેમ પાછા આવ્યા? ત્યારે સ્વામી કહે, ત્યાં રસ્તામાં એક મોટો દૈત્ય ઊભો છે, તે જાવા નથી દેતો। ત્યારે મહારાજ કહે, તમે ત્યાં જાઓ અને તેનાથી દોઢું રૂપ કરીને તેને જીતી આવો। પછી વ્યાપકાનંદ સ્વામી સમાધિમાં તે દૈત્ય પાસે ગયા અને શ્રી હરિના કહેવા મુજબ તે રાક્ષસ કરતા પણ દોઢું રૂપ લઈ તેમને હરાવી આગળ ગયા। ત્યારે રસ્તામાં 10,000 મસ્તકવાળો દૈત્ય આગળ ઊભો હતો। ત્યારે શ્રી હરિનું સ્મરણ કરી સ્વામીએ તેના કરતા દોઢું રૂપ લઈ તેમને હરાવ્યો ને ભૂમા પુરુષના લોકમાં જઈ તેમના દર્શન કર્યા। ત્યારે ભૂમા પુરુષે તેમને આદર સત્કાર આપ્યો। સિંહાસન ઉપર બેસાડ્યા પછી તેમને કહ્યું, જ્યારે આ બ્રહ્માંડ સર્જાયું ત્યારે શ્રી હરિએ મને કીધું હતું કે હું પૃથ્વી લોકમાં પ્રગટ થઈશ ત્યારે મારા એક મુખને સાધુ રૂપે તમારી પાસે મોકલીશ। એ વાત આજે સત્ય થઈ અને તમે પધાર્યા। પછી ત્યાંના મુક્તોએ સ્વામીની ચંદન પુષ્પો આદિક સામગ્રીથી પૂજા કરી। પછી સ્વામીએ શ્રી હરિના પુરુષોત્તમપણાની ત્યાંના મુક્તોને વાત કરી અને પછી સમાધિ દ્વારા પાછા મહારાજ પાસે આવ્યા અને તેમને મહાપુરુષના લોકની સઘળી વાત શ્રી હરિને કહી। એ સાંભળી તેઓ ખૂબ જ રાજી થયા અને હરિભક્તો તથા સંતો સર્વે આશ્ચર્ય પામ્યા અને બોલ્યા કે આવું ઈશ્વર જેવું સામર્થ્ય તો મહારાજે પોતાના સંત દ્વારા કરાવ્યું, તેની તે શી વાત કરવી। બીજે દિવસે સવારમાં શ્રીજી મહારાજ નિત્ય વિધિથી પરવારીને લીંબતરુ નીચે ઢોલિયા પર બિરાજમાન હતા। ત્યારે સભામાં અગત્રાયના મારડિયા ભીમભાઈ બેઠા હતા। તે ઊભા થઈ બોલ્યા કે હે મહારાજ, મારી એક અરજી છે, તે તમે સાંભળો। ત્યારે શ્રી હરિ બોલ્યા, કહો। પછી ભીમભાઈએ કહ્યું, રાજનીતિમાં એવી રીત છે જે કોઈ પણ રાજાને ત્યાં સંતાનનો જન્મ થાય અથવા પરણે કે પોતાના પુત્રને ગાદીએ બેસાડે ત્યારે સઘળા બંદીવાનોને છોડી મૂકે છે અને જેલને દૂધે ધોઈ સાફ કરાવે છે। તેમ આપને રામાનંદ સ્વામીએ પોતાની ગાદી ઉપર બેસાડ્યા, તો તમે પણ આવું કંઈક કરો। ત્યારે શ્રી હરિ બોલ્યા કે ભીમભાઈ, તમે કહેવા શું માગો છો? ત્યારે ભીમભાઈએ કહ્યું કે હે પ્રભુ, આ સંસારમાં યમપુરી જેવી કોઈ મોટી જેલ નથી, માટે તમે ગાદીએ બેઠા છો ત્યારે પોતાના કર્મને વશ થઈ યમપુરી માંગ સબળતા જીવોને મુક્ત કરો। ત્યારે શ્રી હરિએ સ્વરૂપાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરીને કહ્યું કે સ્વામી, તમે યમલોકમાં જાઓ અને ત્યાં નરકમાં પીડા પામતા જીવોને મારો મહિમા કહી સ્વામિનારાયણ મહામંત્ર સંભળાવી મુક્ત કરો। ત્યારે સ્વામી સમાધિ કરીને યમપુરી માં ગયા અને ત્યાં જઈ શ્રી હરિના સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા મહામંત્રની ધૂન્ય કરી। ત્યારે
તમામ જીવો દિવ્ય રૂપ દેહધારીને ત્યાંથી ભૂમા પુરુષના લોકમાં ગયા. પછી સ્વામી સમાધિ માંથી બહાર આવી તમામ વૃત્તાંત શ્રી હરિને કહી સંભળાવ્યું. તે સાંભળી સભામાં બેઠેલા હરિભક્તો અને સંતો ખૂબ જ નવાઈ પામ્યા. ને પછી શ્રી હરિ સ્વામીને સભામાં 5 વાર ભેટી અને પોતાનો રાજીપો દર્શાવ્યો. એક વાર શ્રીજી મહારાજ ગામ કાલવાણી માંગ પધાર્યા ત્યારે ગામના થડમાં એક આંબાવાડી હતી. ત્યાં એક આંબાનું વૃક્ષ હતું જેની નીચે સભા કરીને બિરાજમાન થયા. અને સંતો હરિભક્તો પણ શ્રી હરિની સામે બેઠા. તે વખતે ગામડાઓમાં ફરવા ગયેલા સાધુઓ ત્યાં આવ્યા અને શ્રીહરિને દંડવત પ્રણામ કરીને સભામાં બેઠા ત્યારે શ્રી હરિએ પૂછ્યું કે સ્વામી તમે ક્યાં ક્યાં ફરીને આવ્યા? ત્યારે સ્વામી બોલ્યા, પ્રભુ અમે તો ગુજરાત, ઝાલાવાડ તેમજ કાઠિયાવાડમાં ફરીને આવ્યા. પણ હે મહારાજ, ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, કારણ કે ત્યાં લોકો પાખંડી મતપંથમાં ભળીને ખૂબ જ અધર્મ આચરી રહ્યા છે. ને પછી જ્યારે મેં તેમને આપના દિવ્ય ચરિત્રોની વાત કરીને કહ્યું કે હે ભાઈઓ, આ દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું ને વટલાવવું તથા ગાંજો, ભાંગ, તમાકુ વગેરે ખાવા પીવા નહીં, અને સાધુ તથા અસાધુને ઓળખવા, એવી ધર્મની કેટલીક વાતો કરી અને કહ્યું કે અત્યારે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર પ્રગટ થયા છે, જેનું સ્વામિનારાયણ નામ છે. તો એનું ભજન કરો એટલે તમારા જીવનું રૂડું થશે અને અંતે મોક્ષ થશે. તે સાંભળીને જગતના વેખધારીઓ અમને મારવા લાગ્યા ને લાલજીની મૂર્તિઓ ખંડિત કરી નાખી અને અમારા કપાળમાં તિલક ચાંદલા હતા તે ભૂસી નાખ્યા ને અમને ગામની બહાર કાઢી મૂક્યા. તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા કે તમને તે મારવા આવે ત્યારે તમે તેને થોડું ડરાવતા હો તો? ત્યારે સાધુ કહે, હે મહારાજ, એ બુંડાઈ ન ત્યજે તો અમારે અમારી ભલાઈ કેમ મેળવી? તે સાંભળી શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થયા અને બોલ્યા કે તમે ખરેખર જયદેવ જેવા ક્ષમાવાળા છો ને તમારી ક્ષમાથી હવે થોડા દિવસમાં જ તેમનો નાશ થશે. તે વખતે સદા વ્રત દેતા હતા તે સાધુઓ આવ્યા અને દંડવત કરીને મહારાજને મળ્યા. પછી તેઓ બોલ્યા કે હે મહારાજ, અમે સદાવ્રત આપીએ છીએ અને જે વૈરાગીઓ તથા તીર્થવાસીઓ સદાવ્રત લેવા આવે છે અને ભાંગના નશામાં તેઓ જેમ તેમ બોલે છે ને અમારે ઉપવાસ પડે છે. પછી શ્રીજી મહારાજ કહે કે હવે તમને સુખ થાય એવું કરીએ. એમ કહીને બધા સાધુઓને શિખા સૂત્ર અને જનોઈનો ત્યાગ કરાવીને ગુરુ મંત્ર કાનમાં દઈ પરમહંસ કર્યા ને નંદ નામ પાડ્યા અને કહ્યું કે હવે તમે તિલક ચાંદલો પણ નહીં કરતા ને પૂજા પણ માનસી કરજો ને જે ગામો ગામ સદાવ્રત આપો છો તે બંધ કરીને હવે આપને મોટા મોટા યજ્ઞો કરશું ને તેમાં બધાઈને જમાડીને તૃપ્ત કરશું. આમ શ્રી હરિએ ઘણી સાધુના ધર્મની વાત કરીને બોલ્યા કે તમારે ત્રણેય ઈષ્ણાનો ત્યાગ કરવો ને 3 વર્ણની ઘરેથી ભિક્ષા માગીને તેના ગોળા બનાવવા ને તે જમી લેવું તથા અન્નમાં કનિક કચરો, જીવડા કે કાંકરો વગેરે હોય તો તે કાઢી સાફ કરવું ને તેમાં પોષભર પાણી મેળવવું, પછી તે ઠાકોરજીને અર્પણ કરીને જમવું. તેમ સૌને આજ્ઞા કરી. તે આજ્ઞા સાધુએ શિરે ચડાવી લીધી. પછી ત્યાંથી ફરવા મોકલતી વખતે કહ્યું કે તમારે સહુએ દરરોજ એક જણે 10 જણને વર્તમાન ધરાવીને ભોજન કરવું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, 10 માણસો ન મળે ત્યારે શું કરવું? ત્યારે શ્રી હરિ બોલ્યા, માણસ ન મળે તો 10 ઝાડને વર્તમાન ધરાવી તેનું કલ્યાણ કરવું
ને તેમાં અધૂરું રહે તો ફરી જન્મ ધરવો પડશે. તે પછી સંતો સર્વે ફરવા ગયા, ને ગામો ગામ ફરીને શ્રી હરિના ઉપદેશની તથા તેમના પ્રતાપની વાતો કરવા લાગ્યા. તેથી સત્સંગ ધીમે ધીમે વધવા માંડ્યો. એક વાર શ્રીજી મહારાજ ગામ કાલવાણી પધાર્યા, અને ત્યાં રામાનંદ સ્વામીની ઓરડી માંગ ઉતારો કર્યો. પછી લીંબ તરુમ નીચે સભા કરીને બિરાજમાન હતા. ત્યારે વિપ્ર અંબા રામે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે, હે મહારાજ, તમે જ્યારે 500 પરમહંસોને સત્સંગ વિતરણ કરવા મોકલ્યા ત્યારે કહ્યું હતું કે તમારે 3 ઈસણાનો ત્યાગ રાખવો. તે 3 ઈસણા તે શું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે એક દ્રવ્યની ઈચ્છા, અને બીજી સ્ત્રીની ને ત્રીજી પુત્રની. એ 3 ઈચ્છાએ કરીને જીવને ભવનું બંધન છૂટતું નથી, ને વારંવાર જન્મ મરણ પામ્યા કરે છે. તે સાંભળીને વિપ્ર અંબા રામ વગેરે સર્વે હરિભક્તો રાજી થયા. તે વખતે શ્રી હરિ સૌને સમાધિ કરાવતા હતા. તે માણાવદરના મયારામ ભટ્ટ આવ્યા, ને શ્રીજી મહારાજને પ્રણામ કરી સભા માંગ બેઠા ત્યારે શ્રી હરિએ એક હરિભક્તને સમાધિ કરાવી હતી. તેના નાડી પ્રાણ ભટ્ટજીએ જોયા ત્યારે તેની નાડી ચાલતી ન હતી, અને શ્વાસ પણ ચાલતો ન હતો. ત્યારે ભટ્ટજીને સમાધિ સાચી છે તેમ મનાણું. આમ શ્રીહરિએ તેમનો સંશય મટાડવા માટે કરેલું હતું. પછી તેમને એક નાનકડા છોકરાને સમાધિ કરાવી અને તેને અક્ષરધામમાં મોકલ્યો. પછી કલાક રહીને તેને જગાડ્યો, ને પછી પૂછ્યું કે તે સમાધિમાં તે શું જોયું? ત્યારે તેમને તે ધામની વિવિધ પ્રકારની રચના તથા શોભા અને અનંત સુખની વાત કરી. ને વળી ભગવાન શ્રી હરિ દિવ્ય સુવર્ણ સિંહાસન ઉપર અનંત કોટી મુક્તોએ કરીને વિટાણા થકા તે ધામ માંગ બિરાજમાન છે. તે બીજા કોઈ નહીં પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ એ જ આ સહજાનંદ સ્વામી છે. તે સાંભળી મયારામ ભટ્ટને શ્રીજી મહારાજનો ખરેખરો નિશ્ચય થયો, અને શ્રી હરિના પગમાં પડી પ્રાર્થના કરી સ્તુતિ કરીને બોલ્યા, હે પ્રભુ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. આવી રીતે શ્રીજી મહારાજ કોઈ પણ સંતો કે હરિભક્તોને આ સ્વરૂપમાં કાનિક શંકા ભાવ રહેતો હોય તો તેને પોતાના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય સમાધિ દ્વારા કરાવતા અને તેમની શંકા ટાળતા હતા. એક વાર શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી પોતાનું મંડળ લઈને ગામ હાટીના માળિયા ગયા, ને તે ગામની આથમની કોર મારવાડીની વાડી છે. ત્યાં જઈને આંબા નીચે બેઠા. તે ગામમાં કણબી હરિભક્તોના 2 ઘર હતા, જેનું નામ ગોવિંદ અને રતોભાઈ હતું. ને તે જ્યારે સાધુ આવે ત્યારે તેમનો સત્સંગ હંમેશા કરતા. ને બપોરે સંતો ભિક્ષા વૃત્તિ કરવા આવે ત્યારે તે બંને ઘરેથી જેટલા સંતો હોય તેટલાને પૂરું પડી રહે તેટલું સીધું સામાન આપતા. પછી તે લાવી રસોઈ બનાવી ઠાકોરજીને જમાડીને સંતો પોતે જમતા. એમ કરતાં એક વાર સ્વામીએ કહ્યું, આવા ગામમાં કોઈ શેઠિયાઓ રહે છે કે નહીં? ત્યારે તેમને કહ્યું કે આ ગામમાં નાનજીભાઈ પ્રસિદ્ધ માણસ છે. ત્યારે સંતો બોલ્યા, તો તેને ક્યારેક સત્સંગમાં લઈ આવો, એટલે આપણે બીજાની ઉપાધિ મટી જાય. એવા ઈરાદાથી તે કણબીએ શેઠની દુકાને આવીને વાત કરી કે, હે શેઠ બાપા, અમારા સંતો આવ્યા છે, ને મારવાડીની વાડીએ ઉતર્યા છે, માટે તમે તેની વાતો સાંભળવા આવજો, ને તેનું પારખું કરવું હોય તો પણ કરજો, એટલે તમને પ્રતીતિ થઈ જાય કે તેઓ ધર્મવાળા છે કે નહીં. તે સાંભળી નાનજી શેઠ બોલ્યા કે અમરશીભાઈ પણ તેની દુકાને હશે, તેમને પણ અહીં બોલાવી લો, એટલે અમે બંને તારા સંતો પાસે આવીએ. ત્યારે તે ભક્ત અમરશીભાઈને બોલાવી લાવ્યો. પછી ત્રણેય જણા સ્વામી પાસે આવી બેઠા.
તે વખતે સ્વામીએ ઘડીક વાતો કરી ને તે સાંભળી બંને શેઠના અંતરમાં શાંતિ થઈ ને બે જણાએ જાણ્યું કે આ સાધુ ખૂબ જ પવિત્ર છે ને પૂર્વના સંસ્કારને લીધે બંને શેઠને શ્રી હરિનો મહિમા પણ તુરંત સમજાઈ ગયો. પછી સ્વામીએ તેને વર્તમાન ધરાવી કંઠી બાંધી અને શ્રી હરિના સત્સંગી કર્યા ને 5 વર્તમાન પાળવાનું કહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મહામંત્રની 5 માળા કરવાનું કહ્યું. ત્યારે નાનજી શેઠ બોલ્યા કે તમારું જીવન જોતા તો સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોવા જોઈએ તેવું અમારા મનમાં પ્રતીત થાય છે. ત્યારે સ્વામીએ કહ્યું તમારે જો તેમના દર્શન કરવા હોય તો ગઢડા ગામે આવજો અને તેઓ તમારા જે કાંઈ સંકલ્પો હશે તે સિદ્ધ કરીને તમારા મનમાં રહેલી શંકા ટાળી તમને પોતાનો દ્રઢ નિશ્ચય કરાવશે. ત્યારે નાનજી શેઠે કહ્યું કે અમે ત્યાં તો આવીએ પણ અમને સ્વામિનારાયણના દર્શન કોણ કરાવશે? તેવામાં ગામ પાટણથી મનોહર ભટ્ટ તથા માનસંગ સ્વામીના દર્શને આવ્યા ને સભામાં બેઠા ત્યારે સ્વામીએ કહ્યું કે લ્યો શ્રી હરિના સત્સંગી આવ્યા તે તમને શ્રીજી મહારાજના દર્શન કરાવશે. ત્યારે નાનજી શેઠ બોલ્યા કે ભલે આપણે 2 દિવસ રહીને ગઢડા જઈશું. પછી સ્વામી ચાલ્યા તે ફરતા ફરતા કાલવાણીથી શ્રીજી મહારાજ પાસે ગઢડા આવ્યા ને 3 દિવસ થયા ત્યારે માનસંગ બારોટે નાનજી શેઠને કહ્યું કે હવે ચાલો સ્વામિનારાયણના દર્શને જઈએ. ત્યારે નાનજી શેઠે અમરસિંહ શેઠને બોલાવ્યા ત્યારે તેઓ પોતાના દીકરાની વહુને તેડવા ગયા હતા. પછી ત્યાં સંદેશો મોકલ્યો એટલે અમરસિંહ શેઠ ગામ ગલોદરથી પાછા આવ્યા ને પછી 3 જણા રાત્રે ઘોડા ઉપર સામાન બાંધી ગઢડા જવા માટે નીકળ્યા. પણ તે દિવસે ગઢડા જવું તે ખૂબ જ કઠણ હતું ને રસ્તો પણ કાચો, વળી રસ્તામાં જંગલી પશુઓનો પણ ડર હતો. પણ તેઓને ભગવાનને મળવાનો ખપ હતો તેથી તે કાંઈ ન ગણકારતા ગઢડે પહોંચી એબલ બાપુના દરબારમાં જઈને પૂછ્યું શ્રીજી મહારાજ ક્યાં છે? ત્યારે તેમને કહ્યું કે એ તો કારિયાણી ગયા. ત્યારે તેઓ તુરંત ત્યાંથી ચાલ્યા ને રસ્તો પૂછતા કારિયાણીના માર્ગે જતા સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અમે જ્યારે જઈએ ત્યારે તે ઉગમના મુખારવિંદે બેઠા હોય અને તેની પાસે આપના ગુરુ પણ બેઠા હોય ને તેઓ આપણને ઓળખી લે અને આપનું નામ લઈને બોલાવે તો તે ભગવાન સાચા. આમ સંકલ્પો કરી કારિયાણી પહોંચ્યા ને વસતા ખાચરના દરબારમાં ગયા ત્યારે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર ઉગમના મુખારવિંદે બિરાજમાન હતા ને તેમની પાસે શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી બેઠા હતા. તે વખતે સ્વામીને મહારાજે કહ્યું કે નાનજી તથા અમરસિંહ ઠક્કર તે બંને માળિયા હાટીના સત્સંગી છે કે? ત્યારે સ્વામી કહે હા મહારાજ. પછી મહારાજે માનસંગ બારોટને બોલાવ્યા કે આવો માનસંગ બારોટ આવો એમ કહી પાર્ષદ ને કહી તેમના ઘોડા બંધાવરાવ્યા ને નિરણ નંખાવી પછી બ્રાહ્મણ હરિભક્તને ઘેર જમાડ્યા. પછી 2 શેઠિયાઓ અને માનસંગ બારોટ આગળ વાત કરી કે આપને રસ્તામાં જે સંકલ્પો કર્યા હતા તે પૂરા થયા માટે સ્વામિનારાયણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પછી 3 જણા સભામાં આવીને બેઠા ને શ્રીજી મહારાજને વિનંતી કરીને કહ્યું કે હે મહારાજ તમે અમારા ગામ હાટીના માળિયા પધારો. ત્યારે શ્રી હરિ બોલ્યા કે અમે જ્યારે વરની વેશે ફરતા પ્રભાસ પાટણ પધાર્યા હતા ત્યારે તમારા ગામમાં થઈને નીકળ્યા હતા. ત્યારે પાદરમાં તમે 2 તથા મંજી શેઠને મળ્યા હતા. પછી અમે લાઠો દરા નદીમાં નાહીને પીપળા હેઠે બેસી પાણી પીધું ને પછી ત્યાંથી નીકળ્યા હતા.
તે વખતે અમને તમે પાછા વળવાનું કહ્યું હતું ત્યારે અમે બોલ્યા હતા કે કોઈક વખત આવશું. ને આગ્રહ કરી કહ્યું કે તમે હમણાં અહીં જ રોકાજો, કારણ કે અમે અહીં યજ્ઞ કરીએ છીએ. ત્યારે તેઓ કહે ભલે મહારાજ, અમે અહીં જ રોકાશું અને પૂર્ણાહુતિ ના વળતે દિવસે ચાલશું. ત્યારે શ્રીજી મહારાજ રાજી થયા. પછી બંને શેઠિયા ત્યાં રહ્યા અને યજ્ઞ થયો ત્યાં સુધી શ્રીજી મહારાજના દર્શન અને સત્સંગનો લાભ લીધો. તેમાં યજ્ઞના પણ દર્શન કર્યા. પછી પૂર્ણાહુતિ ના દિવસે તળાવને કાંઠે શ્રી હરિએ બ્રાહ્મણોની 84 કરાવી અને તેમને સીધું સામાન આપી જમાડ્યા. પછી સર્વે સંતોને તેમજ હરિભક્તોને પોતે પંક્તિમાં પીરસીને ખૂબ જ હેતથી જમાડ્યા. આમ યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયો. ને માળિયાના સત્સંગી માનસંગ બારોટને બ્રહ્મચારી ના ચોકે જમાડ્યા. પછી ચાલતી વખતે નાનજી શેઠ તથા અમરસિંહ શેઠે શ્રી હરિને વસ્ત્રો ધરાવ્યા અને ફૂલના હાર પહેરાવીને આરતી ઉતારી પગે લાગ્યા ને દક્ષિણા આપી. પછી જવા માટે રજા માગી અને કહ્યું કે અમારા ગુરુને અમારા ગામ ફરવા મોકલજો. ત્યારે શ્રી હરિ બોલ્યા કે ભલે, જરૂર મોકલશું. પછી ત્રણેય જણા ચાલ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજે શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે હાટીના માળિયા જઈને સત્સંગ કરાવજો. ત્યારે સ્વામી કહે ભલે પ્રભુ. પછી સ્વામી પોતાનું મંડળ લઈને હાટીના માળીએ ગયા ને ત્યાં એકાંત સ્થળે ઉતારો કરી ઉતર્યા. ને સાંજે સંધ્યા આરતી કરી નિત્ય નિયમ થયા અને પછી સભા કરીને બેઠા ત્યારે ગામના માણસો ઘણા આવેલા. તેથી સ્વામીએ શ્રી હરિના ચરિત્રોની અને તેમના પ્રતાપની વાતો કરી. અને ત્યાં મંજી શેઠ નામે એક ભક્ત પણ આવેલા. તેઓ પહેલા માર્ગીના પંથમાં હતા અને સત્સંગ ન હતો, પરંતુ અહીં આવીને સ્વામીના સમાગમથી તેમને સત્સંગ થયો અને ભગવાન શ્રી હરિમાં પૂર્ણ પ્રતીતિ આવી. ત્યારે તેઓ પણ માર્ગીનો પંથ મૂકી વર્તમાન ધારી કંઠી પહેરી શ્રી હરિના પાકા સત્સંગી થયા. અને પછી તે સત્સંગ તેમની વંશ પરંપરા માંગ પણ એમને એમ જ ચાલ્યો આવ્યો. તે આજ સુધી પણ તેમના પરિવારમાં સત્સંગ એવો ને એવો જ છે. આમ શ્રી હરિ તથા તેમના સંતો ખૂબ જ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને પણ પ્રગટ પ્રમાણ ભગવાનની ઓળખાણ કરાવી લોકોને સત્સંગી કરતા હતા. ને હવે આગળની કથા વાર્તા આપને હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.